જય સ્વામિનારાયણ, જય ગોમાતા, સહજાનંદ પ્રાકૃતિક ફોર્મ. આજે આપણી હળદરમાં વાવેતર થયા પછી પહેલી વખત અંદર જવાય એવી વરાપ થઈ છે. વંથલી એટલો વરસાદ છે. હળદરમાં વાવેતર થયા પછી આવી રીતે બેડ પદ્ધતિથી આપણે હળદરનું વાવેતર કર્યું છે. નિંદામણ તમે જો નિંદામણના ઢગલા જો ઢગલા એટલું નિંદામણ હાથ મજૂરથી કરાવીને કાઢ્યું છે. એના ઉપરથી તમે નક્કી કરી શકો કે પ્રાકૃતિક કોઈ પણ વસ્તુ બનાવવી તો કેટલી કઠણ છે. આજે તમે જોઈ શકો છો 5 બહેનો છે, એ 2 દિવસથી લે છે. 1 વીઘામાંથી સફાઈ થઈ છે. આટલું ફળ છે. જો ઢગલા જુઓ તો હળદરમાં સાથે મકાઈના છોડ નાખેલા છે. એ પણ દેખાય છે તમને. આવી સરસ હળદર છે બેડ ઉપર, વચ્ચે ડ્રીપ લાઈન છે, બંને બાજુ હળદરની હાયરો છે. એટલે આ વિડીયો એટલા સારું બનાવ્યો કે ઘણાને એમ હોય કે પ્રાકૃતિક એટલે બહુ આસાનીથી થઈ જતું હશે. આ 6થું વર્ષ છે અમે કરીએ છીએ. ભલે બીજો કોઈ પ્રોબ્લેમ આવે ઓછા આવે છે, રોગ જીવાતના ને એવા, પણ આ નિંદામણનો જે છે ખર્ચ એ તો પૂરેપૂરો લાગે છે. એમાંય જો આવું સિચ્યુએશન થાય, કારણ કે અમારે એક આખા વર્ષમાં જેટલો વરસાદ થાય ને એટલો 15 દિવસની અંદર 55 થી 60 ઇંચ વરસાદ આ એરિયામાં પડ્યો છે. એટલે આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ને ત્યારે ન તો આંતરખેડ થાય, ન બીજું કંઈ કરી શકીએ આપણે. અને આટલું બધું નિંદામણ જ્યારે ભેગું થઈ જાય ત્યારે પછી કાઢવામાં બહુ આપણને કોસ્ટલી પડતું હોય છે ખેડૂતોને. એટલે ખાનાર વર્ગ છે, લેનાર વર્ગ છે, જે એ બધાએ ખાસ આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ કે ભાઈ પ્રાકૃતિકના અમુક ભાવની કમ્પેરિઝન તમે કેમિકલવાળાની સાથે કરો તો એ બંધ બેસે નહીં. કારણ કે આમાં મેન્યુઅલી ખર્ચો બહુ છે. કેમિકલનો યુઝ ન થાય એટલે પછી બધું હાથથી મજૂરોથી આપણે લેવડાવવું પડે, અને ન લેવડાવીએ તો પાક થાય નહીં. નિંદામણ આપણા મિત્ર છે એ વાત સાચી છે, પણ અમુક સમયે અને અમુક અવસ્થાએ તો એને આપણે આપણા મુખ્ય પાકથી દૂર રાખવું જ પડે. એમાં કોઈ શંકાનું સ્થાન જ નથી. બાગાયત પાક હોય તો વાત અલગ છે. એ પણ આપણે વારંવાર બતાવીએ જ છીએ. આ રહ્યો આપણે સામે જો જામફળીનો પ્લોટ છે, એમાં કોઈ નો પ્રોબ્લેમ, ગમે એવડું નિંદામણ થાય. જ્યારે સમય મળે ત્યારે રોટાવેટર મારીએ, બાકી ભલે રહ્યું કંઈ ના થાય. પણ આવા પાક હોય એમાં બધે નિંદામણ ચાલે નહીં. હવે પછી હળદર મોટી થઈ જશે પછી નિંદામણ ઓછું નુકસાન કરશે. આ એક વખત તો એને આવી રીતે લેવું પડે હાથથી. પછી અંદર જ્યાં વચ્ચે આંતરખેડ કરશું ને પછી આમાં ફરીથી આપણે ગંજી અમૃત નાખશું અને પછી આને માટી ચડાવશું ફરી પાછી. કારણ કે એટલો ભારે વરસાદ થયો ને એટલે કોઈ જગ્યાએ ગાંઠિયા આમ હળદર દેખાતી હોય છે. અને આમ પણ હળદરમાં 60-70 દિવસ થાય એટલે એક વખત ખરેખર તો માટી ચડાવવી જોઈએ, તો જ એની ગાંઠો સારી એવી બેસે. તો આ વિડીયોના માધ્યમથી આપણા ફાર્મની અંદર હળદરની શું પરિસ્થિતિ છે અને કેવી હળદર છે એ તમને બતાવવા માટે જ આ વિડીયો આપણે બનાવ્યો હતો. જુઓ છે, બહુ સરસ છે હળદર. અસ્તુ, ધન્યવાદ.
જય સ્વામિનારાયણ, જય ગો માતા.